હાય ગાઈસ, કેમ છો તમે? તો હું ફરીથી એકવાર આવી ગયો છું મારા નવા બ્લોગમાં. તો મમ્મીએ મને આજે છે ને સવારે હું ઉઠ્યો ને એટલે મમ્મીએ મને એમ કીધું કે તારે એક કામ કરવાનું છે. તો મેં કીધું મમ્મી કીધું શું કામ છે? તો કે તારે એક કામ કરવાનું છે. તો હું એ કામ કરવા બહાર જ આવ્યો છું અત્યારે. તો તમે ગેસ કરીને મને કમેન્ટમાં બતાવો કે હું શું કામ કરવાનો છું. તો હવે આપણે આવી ગયા છે આગળ, અને આગળ જઈને આપણે છે ને તો થોડોક શોર્ટકટમાં જશું આપણે, કેમ કે મારે જ્યાં જવાનું છે ને એ લોંગ છે, એટલે હું શોર્ટકટ પકડીશ હવે. તો શોર્ટકટ પકડીને હવે આપણે લેવાનું છે ગલી સામે, મેં ગલી દેખાય ને એ જ ગલીમાં જવાનું છે સામે. ત્યાંથી શોર્ટકટ નીકળી જશે જ્યાં જવાનું છે મારે કામ. એ તો આપણે થોડાક આગળ આવી ગયા છે, કેમ કે આપણે જે શોર્ટકટ લીધો હતો ને ત્યાંથી આપણે અહીંયા નીકળાય છે. તો સામે મહાદેવનું મંદિર છે, તો બોલો નમો પાર્વતી ફતેહ, હર હર મહાદેવ હર. તો આપણે મહાદેવના દર્શન કરીને હવે આગળ નીકળી ગયા છે. તો હું બોર ના થઉં ને એના માટે મેં છે ને હેન્ડ સ્પ્રે લીધું છે, જેમ કે મેં ઇયરબડ્સ છે મારા, એની અંદર હવે હું સાંભળીશ સોંગ જે મારી પ્લેલિસ્ટ છે ને એમાં. તો સબરનું ફર મીઠું હોય. તો હું આવી ગયો છું હવે આપણે ડીમાર્ટમાં. મારી મમ્મીએ મને કામ સોંપ્યું હતું ડીમાર્ટમાં, કેમ કે એમને કંઈક વસ્તુ લાવવાની હતી, ગ્રોસરી થોડીક લાવવાની હતી, અને મારે થોડાક જોવાના હતા શર્ટ અને ટી શર્ટો ને એવું બધું જોવાનું હતું, બૂટ ને બધું. તો શોપિંગ કરવા હું આવી ગયો છું આપણે ડીમાર્ટમાં. તો હું સામે રોડ ક્રોસ કરું છું, હવે રોડ ક્રોસ કરીને હું સામે જઈશ ડીમાર્ટમાં. તો ડીમાર્ટમાં મારે થોડી ઘણી વસ્તુ લેવાની છે, તો એ લઈશ. હું રોડ ક્રોસ કરીને આવી ગયો છું સામે. તો હવે આપણે ડીમાર્ટમાં એન્ટ્રી પાડશું. તો આજ સવાર હતી એટલે સવારમાં મોર્નિંગમાં જોઈએ કેટલા જણ આવે છે. મોર્નિંગમાં તો ઓફકોર્સ કોઈ આવતું ના હોય વધારે, તો મેં બેક લોક કરાવી દીધી છે. અહીંયા બ્લેક લોક કરાવવી પડે, ખબર છે ને તમને? તો હવે હું અંદર જઉં છું, જો એન્ટ્રી પાડું છું. તો હવે અંદર સિક્યુરિટી કાકાએ ચેક કરી લીધું છે, અને હવે હું અંદર જઉં છું. તો તમે જુઓ વ્યૂ કેવો છે. અત્યારે તો ઓફકોર્સ કોઈ હોય જ નહીં, કેમ કે બધા જોબ ઉપર જ ગયા હોય. સવારમાં મોર્નિંગમાં કોઈ હોય નહીં. તો આપણે પહેલાં જશું ઉપર, કેમ કે મારા ટી શર્ટ અને શર્ટ જોવાના છે. તો પહેલાં ટી શર્ટ જોઈ લઈશું આપણે, અને શૂઝ ને બધું લેવાનું છે. તો જોઈ લઈએ આપણે કેવી રીતના છે, શું છે. તો પહેલાં હું જઉં છું ટી શર્ટ જોવા. તો ગાઈસ તમે બી જુઓ અને મને કહો કે આ સારા છે ટી શર્ટ, અને કમેન્ટમાં કહો કે આ સારા લાગ્યા તો હું પછી લઉં. તો હા રહ્યા જુઓ તમે ટી શર્ટ જુઓ કેવા લાગે છે. અને અહીંયા મોલ છે એટલે ઓફકોર્સ સસ્તું જોઈએ બધું. તો ગાઈસ મેં ટી શર્ટ લઈને ટ્રાય કર્યું છે, જુઓ તમે કેવું લાગે છે તમને. મને તો ફિટિંગ એના મસ્ત લાગે છે, પ્રિન્ટિંગ બી સારી છે. તો તમે જોઈને મને કમેન્ટમાં કહો કે સારું લાગે છે, તો પછી આપણે એ લેશું. અને એને પછી બીજું બી ટ્રાય કરવાનું છે. તો પહેલાં આ જો ફિટિંગ થઈ ગયું છે ને મને, જુઓ બેક સાઈડ પણ જુઓ, જોઈ લો બેક સાઈડ પણ સારી રીતના જ છે, મસ્ત પ્રિન્ટિંગ. પહેલાં આગળ પ્રિન્ટિંગ છે ને પછી બેક સાઈડ છે, જુઓ મસ્ત. અને હવે આ બીજું ટી શર્ટ લીધું છે, જુઓ બીજું ટી શર્ટ મેં ટ્રાય કર્યું છે. હવે તમે જુઓ કેવું છે કેવું નહીં, અને મને કમેન્ટમાં કહેજો. મને તો વધારે આ જ ગમ્યું છે, એટલે મેં આ જ કર્યું છે બુક. હવે હું આ જ લઉં છું. તો તમે જોઈને મને કહો. આની બેક સાઈડ તમને બતાવું, બેક સાઈડ આવી રીતના છે મસ્ત. તો મને ફિટિંગ બી મસ્ત આવી ગયું છે, અને મને લાગુ છું મસ્ત. જુઓ તમે અને મને કહો, અને ન લાગતો હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો. તો આ ટી શર્ટ મને વધારે ગમે છે, એટલે હું આ ટી શર્ટ લઉં છું. અને હવે લઈને હું આગળ જઉં છું. જો મેં લઈ લીધું છે. અને હવે આપણે આગળ જોશું, શૂઝ જોશું મારા. હવે કઈ રીતના છે શૂઝ જોઈએ, હવે આગળ કેવા કેવા લાગે છે. શૂઝ સારા છે, બધી રીતના છે, બધી વેરાયટી છે અહીંયા. અને વેરાયટી તો તમને કન્ફ્યુઝ થઈ જશો કે કયા લેવાનું કયા નહીં. હું ઘણી વાર કન્ફ્યુઝ થઈ જાઉં છું કે શું લઉં શું લે, કેમ કે આપણે જેટલું વધારે જોઈએ એટલું વધારે આપણને એમ થાય કે આ લઈએ ને આ લઈએ, અને એમાં કન્ફ્યુઝ થઈ જાય. તો હવે હું સ્નેકર શૂઝ જે આપણા સ્પોર્ટ નહીં આવતા એ શૂઝ જોઉં છું. તો જુઓ ગાઈસ તમે કેવા મસ્ત લાગે. ફિટિંગ 8 નંબર છે મને, તો 8 નંબર ફિટિંગ થઈ જાય છે. તો મસ્ત આવે છે, લુક બી સારું છે, અને વ્હાઇટમાં બી છે. અને બીજો બી શૂઝનો એક ટ્રેન્ડ ચાલે છે, એટલે એ બી હું ટ્રાય મારું છું. આનો અત્યારે ટ્રેન્ડ વધારે ચાલે છે, અને આ કમ્ફર્ટેબલ બી વધારે લાગે છે, કેમ કે સાવ હલકા હોય છે, તમને વજન બી ના લાગે આનું. અને જો તમે ગાઈસ કેરી કરીએ મસ્ત લાગે છે, જુઓ ખાલી લુક બી સારું લાગે છે. તો પછી હવે આ કરશું, આપણે લેશું. હવે જોઈએ છે કયા ગમે છે ને કયાની. વેરાયટી એક તો બહુ હોય છે, એમાં કન્ફ્યુઝ થઈ જાય છે. તો જોઈએ હવે કયા લઈએ છે ને કયા નહીં. તો આપણે શૂઝ જોઈને હવે આગળ આવ્યા છે. તો મને ટી શર્ટ પાછા દેખાય, પ્રિન્ટિંગ ટી શર્ટ છે આ બી. તો નેક્સ્ટ ટાઈમ હવે આ લેશું, કેમ કે આપણે તો લઈ લીધું છે. તો નેક્સ્ટ ટાઈમ હવે આ લેશું. અને હવે આપણે આગળ જઈએ છીએ. હવે આપણે નીચે જશું, કેમ કે હવે મારું તો બધું કલેક્શન પતી ગયું છે. તો હવે આપણે નીચે જઈએ છીએ મમ્મીની વસ્તુ લેવા માટે. તો મમ્મીને થોડુંક કરિયાનું ખૂટી ગયું હતું ને, તો મમ્મીએ એમ કીધું હતું કે તું મારા માટે બી લેતા જ આવજે. તો મમ્મીને થોડુંક કરિયાનું ખૂટી ગયું હતું ને, તે વસ્તુ લેવા આવ્યો છું. જો લાઇનમાં ઊભો જ છું અત્યારે, કેમ કે અત્યારે મોર્નિંગમાં તો બહુ ના હોય, પણ થોડા ઘણા હોય તોય આપણે ઊભવું પડે લાઇનમાં. તો હવે આપણે જઈએ છીએ આગળ બિલિંગ કરાવવા. તો બિલિંગ કરાવવામાં બી લાઈન છે, જુઓ કેટલી બધી લાઈન છે. આ બેન થોડીક એટલી બહુ નથી, મીડિયમ લાઈન છે, 1-2 જણ છે, બહુ જ નથી. તો હવે આપણે અહીંયા ઓછા જણ છે, તો અહીંયા પતી જ ગયું છે. તો આપણે હવે બિલ કરાવીને બહાર નીકળી જઈએ. તો ફાઇનલી હવે હું બહાર આવી જ ગયો છું. ડીમાર્ટને કહી દઈએ આપણે અલવિદા, બિલ બનાવી લીધું છે. તો ડીમાર્ટને કહી દઈએ બાય બાય, અલવિદા. તો ગાઈસ હવે હું ઘરે જઉં છું. અને મમ્મીએ મને સવારમાં મોર્નિંગમાં ઉઠ્યો ને એટલે મને કે તું આ તારે એક કામ પતાવવાનું છે. તો કીધું મમ્મી મારે બી એક વસ્તુ લાવવાની જ છે, મેં 3-4 વસ્તુ મારે બી લાવવાની હતી, તો એ કામ બી હારે પતી ગયું.
તો હવે આપણે આગળ આવી ગયા છે અને હું સાંભળું છું મારા એરબડ્સમાં સોંગ. તો મેં પ્લેલિસ્ટમાં મસ્ત સોંગ સેટ કર્યા છે, મસ્ત મારી પ્લેલિસ્ટ છે. તો સાંભળતા હું જઉં છું હવે ઘરે. તો ગાઈસ ઘરે જતાં મને છે ને હું એક શોર્ટકટ લીધો ને ત્યાં મને આ છોકરાઓ ભમેડા રમતા જોયા, જો કેવા મસ્ત રમે છે. આપણી નાનપણની મેમરીઝ યાર યાદ આવી જાય તરત આપણે લોકોને જોઈએ ને એટલે. તો હવે થોડોક આગળ આવ્યા ને ત્યાં મને સામે છે ને મંકી દેખાયા. હનુમાનજીના દર્શન થઈ ગયા. જો મંકી બધા બેઠા મસ્ત ખાય છે, તમે જોઈ શકો છો કેટલા મસ્ત રીતના ખાય છે. અને એમાં એક મસ્ત નાનું એવું મસ્ત મંકી છે જે મસ્ત ખાતું હતું. મસ્ત સામે જો એટલું મસ્ત ખાતું હતું, નાનું મંકી છે. તો તમને હું બતાવું, જો દેખાય ને તો બતાવું. મને ડર બી લાગે છે કે મને કંઈક આવીને હમણાં ચોટી ના જાય, એટલે બીક લાગે થોડીક, બહુ ના લાગે પણ થોડીક લાગે. તો પછી હવે થોડાક આગળ જઈને આપણે શોર્ટકટ લેશું, જે આપણે પહેલાં જ લેતો હતો ને એ શોર્ટકટ લેશું અને મંકીને કહી દઈશું બાય બાય. તો હવે આપણે આ શોર્ટકટ લીધો છે અને હવે આ શોર્ટકટથી હવે આપણે આગળ જશું. તો હું જલ્દી ઘરે પહોંચી જઈશ અને મમ્મીને જલ્દી જ કહી દઈશ કે ભાઈ તારું કામ પતી ગયું છે, લઈ લે ભાઈ આ વસ્તુ જો તારી. તો ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગયો છું. જો ઉપર મારું ઘર છે અને હવે હું ઘરે જઉં છું, સીડી ચડું છું. તો આપણું કામ પતી ગયું એટલે હવે આપણે ઘરે આવ્યા છે. તો હવે જાળી બંધ કરીને હું ચડીશ ઉપર. તો હવે જાળી બંધ કરીને ચડું છું સીડી. અને તમને આ બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને બેલ આઇકન દબાવી જ દેજો. અને પહેલાં બી મને કમેન્ટ આવી હતી કે તમે ગુજરાતીમાં વ્લોગ બનાવો તો તમે સારો વ્લોગ બનશે ને સારા, તમારો વોઇસ બી સારો છે. તો મેં આ ગુજરાતીમાં વ્લોગ બનાવ્યો છે. તો હવે જોઈએ કેટલા વ્યૂઝ આવે છે. ચલો બાય બાય, નેક્સ્ટ ટાઈમ મળીએ નેક્સ્ટ બ્લોગમાં.